અંકલેશ્વર માટે વર્ષ 2025નો સૌથી પ્રદૂષિત દિવસ 19 નવેમ્બર 2025 બન્યો છે. વર્ષનો સૌથી ઊંચો AQI 242 નોંધાતા પુનઃ હવાની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. ચાલુ વર્ષે જ્યાં વરસાદ અને કમોસમી વરસાદને લઈ ધૂળ રાજકારણ હવામાં ઓછી રહેણાંક અને ગુણવત્તા ગ્રીન અને યલો ઝોનમાં જોડાવેલી જોવા મળી હોવાનું તજજ્ઞ એક મત આવી રહ્યો છે, ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન એવા અંકલેશ્વરમાં આગામી દિવસમાં હવાની ગુણવત્તા વધુ કથળે તો નવાઈ નહીં. વર્ષ 2025 જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સની દ્રષ્ટિએ અંકલેશ્વર હવાની ગુણવત્તા સુધરી હોવાનું જોવા મળ્યું હતું, ત્યાં 24 ઓક્ટોબરના દિવાળીના દિવસે જ્યાં 222 AQI હતો, જે ફટાકડા સહિતના કારણે વધ્યો હોવાનું અનુમાન હતું. જો કે જે બાદ હવે નવેમ્બરના પ્રારંભ જ્યાં 56 AQI સાથે શરૂ થયો હતો, જે વધીને હવે સીધો 242 ઓરેન્જ એલર્ટ ઉપર પહોંચ્યો છે. નવેમ્બર 1 થી 5 નવેમ્બર ગ્રીન ઝોનમાં રહ્યા બાદ 6 થી 14 સુધી યલો એલર્ટ રહ્યું છે, જ્યારે 15 થી 18 નવેમ્બર ટેકનિકલ ખામીને લઈ AQI નોંધાયો જ નહીં. આ સામે ગત વર્ષ 2024માં 24 નવેમ્બરના રોજ 222 AQI હતો, જ્યારે 4 દિવસ ગ્રીન અને 21 દિવસ યલો એલર્ટ અને 4 દિવસ AQI નોંધાયો જ નહીં, જે જોતા ગત નવેમ્બર 2024 કરતાં પણ સૌથી વધુ ખરાબ AQI 2025માં નવેમ્બર માસમાં જ નોંધાતા હવાની ગુણવત્તા ચાલુ વર્ષ વધુ ખરાબ બની રહી હોવાનો ઓંધાણ સાથે તંત્ર માટે લાલ બત્તી સમાન બન્યો છે.